સુરત શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો દર ઓગળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં જીવલેણ હુમલાની ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઈ છે. તાજી ઘટના લિંબાયત વિસ્તારમાંથી સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં આવેલી હિંદતી પાસે ધોળા દિવસે એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ હુમલા અંગત અદાવતમાં થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. લિંબાયતના ગીચ વિસ્તારમાં જ્યારે લોકોની અવરજવર હતી ત્યારે જ હુમલાખોરોએ યુવકને નિશાન બનાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સવાલ એ ઊભો થાય છે કે શું સુરતમાં સામાન્ય માણસ સુરક્ષિત છે? કેમ ગુનેગારોમાં પોલીસનો જરા પણ ખોફ રહ્યો નથી? આ હુમલા પાછળનું સાચું કારણ શું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.